ऑल इंडिया यूनाइटेड यूनियन ट्रेड सेंटરની દેશવ્યાપી હડતાળ વિવિધ પડતર માંગોના વિરોધમાં હડતાળ દેશના 600 કરતા વધુ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પણ દેખાવ અને વિરોધ નવા લેબર કોડ કામદાર વિરોધી નીતિ વેતન વધારો સુવિધાઓ સહિત વિવિધ પડતર માંગોને લઈ સૂત્રોચ્ચાર જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો। હું પિંકેશ જરીવાલ કેનરા બેંક એમ્પ્લોય યુનિયન એસોસિએશન સેક્રેટરી છું। આજે અમે સમગ્ર દેશવ્યાપી હડતાલમાં જોડાયા છે। તેમાં 60 કરોડ કર્મચારી છે જેમના અધિકારો ગંભીર જોખમમાં રહેલા છે। ટોટલ 29 શ્રમ કાયદા છે જેને 4 કોડમાં બદલવામાં આવે છે, જેના પરિણામે યુનિયનની જે શક્તિ છે તે નબળી પડવામાં આવી છે। આ હડતાલ જે યુનિયન ઉપર કડક નિયંત્રણ લાવે છે કે જેમાં હડતાલ અમે પાડી નથી શકતા। ઇવન હડતાલ પાડવા માટે અમારે ગવર્મેન્ટની પરમિશન લેવી ખૂબ જ જરૂરી છે। પરમિશન વગર હડતાલ પડી નથી શકતી। આ ઉપરાંત કામના જે કલાકો છે જે સામાન્ય રીતે 8 કલાકનો હોય છે તે 12 કલાકના થવામાં આવ્યા છે અને યુવાનો બેરોજગારી અને ફિક્સ ટર્મ નોકરીની સુરક્ષા જે છે તે ખતમ કરવામાં આવી છે। તેમજ ગ્રેજ્યુટી જે છે તે 10 વર્ષે આપવામાં આવશે, તો જે લોંગ ટર્મ જે રિટાયરમેન્ટ બેનિફિટ છે ગ્રેજ્યુટીનો તે સંપૂર્ણ રીતે પૂરો થઈ જશે। લાંબા સમયથી કામ કરવાથી 12 કલાક જો કામ કરવામાં આવે તો આરોગ્ય અને પરિવારને ખૂબ જ નુકસાન થાય છે। એટલે 12 ફેબ્રુઆરીએ અમે સમગ્ર શ્રમિક માટેની હડતાલ પૂરી પાડી છે।